તમે જ્યારે હક કરો છો ને ત્યારે તમને દુઃખ ઉત્પન્ન થાય. જ્યારે તમારો સ્વાદ જતો રહે, જ્યારે તમારા પગ જતા રહે, જ્યારે તમારા કાન જતા રહે, ત્યારે તમે ફરિયાદ શા માટે કરો? કારણ કે ઉસીની વસ્તુ તો પાછી આપવાની છે. આ કાયા પણ ઉસીની છે, એ પણ પાછી આપવાની છે. તમે ફરિયાદ કોની આગળ કરશો? ઉંમર તમારી કેટલી થઈ દીકરા? 70 વર્ષ થઈ ને. હવે ઉસીતાના જ્યાં જે સમય પૂરો થાય ને બધું પાછું આપવાનો સમય પાકી ગયો છે ભાઈ. અને આ બધા યાદ રાખજો કે તમારી કાયાની અંદર દરેક જે ચમત્કારી વસ્તુઓ સાંભળવી છે, આંખોથી જોવું છે, મગજથી વિચારવું છે, શરીરથી હાલવું છે, હાથ ઊંચો કરવો છે, પગથી હાલવું છે, તમારી બૂમ, તમારી શબ્દ, તમારી વાણી, તમારું વર્તન, તમારી ઇન્દ્રિયો છે, સ્વાદ પણ પારખી શકે છે. આ બધી જ એની આપેલી દેન છે ને એને ધીમે ધીમે જ્યારે પાછું લેવાનું ચાલુ કરે ત્યારે તમને ગમતું નથી. કારણ કે તમે એની પર હક જમાઈ દીધો છે. કેવો મારું હતું, મારું ક્યાં? હા, મારું છે, તારું નથી. એટલે દુઃખ થાય. બધું જ બધું તારું છે. જો આંખ જતી રહે ને, કાને સાંભળવાનું ઓછું થાય તો ચિંતા ના થાય. સમજી લો કે તમે પ્રભુને સમર્પિત છો. બાકી ઢીંચણ દુખતો માતા જોડે જાઓ ને તો મારી ઢીંચણ દુખે છે તો એનો કોઈ જવાબ મારી જોડે નથી. મારી જોડે જવાબ એક જ છે કે ભાઈ કાચી કાયા છે ને આ પણ આપી દેવાની રહેશે. અને આ મગજમાં વસ્તુ રાખીને પછી મારી આગળ ભક્તિ માટે કંઈક માગો તો શું માગવાનું ભાઈ મને કહો છો? આ કાયન બધું ભગવાન તને પાછું આપી દો એના સિવાય માટે માગો તમે શું માગો? કશું માગવા રહેતું નથી. આ વસ્તુ સમજી જવાનું છે. આ તમે કીધું ને કે તમારે 62 લાગણી તો હોય દીકરાના. મને ગમ્યું કે લાગણી હોય દીકરા, પણ એ વસ્તુને તમે ચોખ્ખું કરી લો કે હવે તીખું ખવાતું નથી તો એમની માટે મોડું જ ખાવાનું રહેશે. બાકી સ્વાદ પાછો આવવાની શક્યતા કોઈ નથી. એનો સમય પૂરો થઈ ગયો સ્વાદ વાળો. હા, કાલ બીજી વસ્તુ થશે, કાલ ત્રીજી થશે. અને આના સ્વીકારી લઈને હસતા મોટા આ પૃથ્વી પરથી વિદાય લેવાનું, એનું નામ જીવન કહેવાય. કોઈ પણ દુઃખ વગર. કારણ કે ભોગ્યો તો બહુ ભોગ્યું હોય, ભોગવવાનો સમય પૂરો થાય પછી શું કામ દુઃખ રાખવાનું? અમીરભાઈ નથી કુદરતની ગોઠવણ છે ને સ્વીકારી લેવાની. ભાવના દીકરી રામ, કોઈ બાકાત રહેવાનું કોણ બોલે છે? કોઈ વાંધો. રામ આવો, દાદા આવો, ભાવથી અંતરથી ભાવથી કોઈ શબ્દ આવો જોઈએ કે અંતર નો હોય. અંતરનો શબ્દ હોય એનું નામ ભગવાન કહેવાય. પછી દાદા આવો, બાપા આવો, ભગવાન આવો, મા આવો કે રામ આવો, એ નામથી કોઈ મતલબ નથી. અંદરથી ઉર્મથી આત્મામાંથી નીકળ્યો જે ભાવનો શબ્દ એનાથી મતલબ એ પ્રભુ સુધી પહોંચી જશે. દાદા કહે દાદા એ પ્રભુ જ છે. અને શંકા ક્યારેક દેવ ઉપર શંકા નહીં રાખવાની. દેવ શંકાથી પર છે. એ શંકા કર્યો કોઈ કાર્ય કરતા નથી. બોલો ભાવના. શું અટકેલું તમારે? પીછો કરતા હોય તમારું કુળદેવી કોણ? ચામુંડાને કઈ નીકળો મારી આગળ જે બાજી ગમે તે જગતમાં જે મારી તાર હાથવાના. પછી તમારે શંકા કરવાની હવા ભૂવા આવતા હોય. કારણ કે તમે તમારા ચામુંડાને કઈ નીકળ્યા છો. પછી ભૂવાની ચિંતા કરવાની હોય કે તમારા ચામુંડા પર ભરોસો હોય એટલું મને કહેજો. પણ બીવડાવવાનું શું કામ? ચામુંડા પરથી ભરોસો ઘટો તો બીક લાગે. ભરોસો ફૂલ હોય ને હવા વાંધા ખતરી હોય એમ કહે કે તને ઉભો હરગાઈ મૂકવાનો. અને તમને ચામુંડા પર ભરોસો ને એટલું કેવો હવા કરાય કે લે આમાં જો મારું કાંઈ થાય તો તને લેખ મારી પર ચામુંડાની રેમ દ્રષ્ટિ કશું થાય નહીં. પણ તમને ભય જાણા લાગે તમે ચામુંડા પરથી ભરોસો કોઈ દે હતો. તમારે હવા હોય ને હરાવા હોય ને તો ચામુંડા પર ભરોસો રાખવો પડે. ડર રાખવાનો હતો નથી. આ તાર ભક્તિમાં ભૂલ થઈ જાય છે બધા. જયારે માતા પરીક્ષા લેવા આવે કે મારી ચામુંડા અમારી જબરી બેઠી છે, પછી કોઈ ભૂવા તમારો પીછો કરતા કે મારી એવું બીક લાગે છે, તો ભરોસાનું શું થયું? આદેશ એવો છે કે હવે તમે નવી જિંદગીની શરૂઆત કરો અને મારા પર ભરોસો મૂકો કે મારી હવે જે કઈ કરે એ તો અમને અમારી સાહેબ તમે કરો મારી, અને હવે જે કઈ સુખ આપો એ તમે આપો માં. જો ચામુંડા પર ભરોસો રાખજો. પહેલી વાત ચામુંડા માતા પર ભરોસો રાખજો. અને હવે આ શરીરના કાંઈ ને કાંઈ પણ થાય ને એનો કોઈ પણ ફરિયાદ માં આગળ કરવી
નહીં. માયા બિલકુલ મૂકી દેવી. રામનું કે ભગવાનનું કે દાદાનું, તમને જે નામ આવડે. દાદા સ્વરૂપે પૂછો તો દાદા આવશે, માં સ્વરૂપે તો માં આવશે, પણ સારું કરવા આવશે, તમારું ગુરુ કરશે નહીં. અને બેટા તું પણ ચામુંડાને મૂકી દે, બધું રેડી થઈ જશે. બરાબર, બધું સારું થઈ જશે. બોલો ભાઈ એમ કીધું કે મારા પપ્પા ઉપર શું કર્યું ભૂવા કા કરી ગયા એ આ મનમાંથી કાઢવું છે. 3 વર્ષ પહેલા ગુજરી ગયા એ મનમાંથી કાઢવું પડે ને. આખી જિંદગી આ વાત જ જીવી ગયા તો ભૂવાએ કર્યું. રામ ભગવાન મોટો કે ભુવા મોટા, મને કહેશો? કારણ કે માતા હું નાની છું, માં ભગવાન આગળ, કારણ કે મારે પણ રામ કેવું પડે છે. તો ભગવાન મોટો કે ભુવા મોટો, એટલે મને કહેશો? ભગવાન મોટું ને, માતા કરતા ભગવાન મોટો. બધા હા, આ કાયા રચી પંચ તત્વમાંથી ભગવાન, એના પ્રાણ પૂર્યો ભગવાને, એના લેખ લખ્યા ભગવાને. આ સમયે આ તારીખે જન્મવાનું, આ સમયે આ તારીખે તારે મરવાનું. આ એને લેખ લખ્યો. ભગવાનની મરજી સિવાય કાંઈ થાય નહીં. મારે પણ એવું કેવું પડે, સમયની રાહ જોવી પડશે. મારે પણ જણાય રામ કહીને મારા સંબંધને આગળ વધારવો પડતો હોય. એ કાયામાં, એ કાયાની અંદર પ્રાણ પૂરનારા અને એની પર આશીર્વાદ આપનારા કાયાની અંદર કોઈક ભૂવો ઘા કરી જાય તો મારા લેખની અંદર ધૂળ પડે. જે કંઈ થયું ને એ સમય અનુસંધાનમાં થયું છે, પણ એનું નિમિત્ત કોક ને કોક ક્યાંક ને ક્યાંક બનાવી દે છે. પણ તમે એની રમત ન ઓળખી શકતા નથી. ભૂવા ઘા કરી જતા હોય તો ભગવાન ક્યાં ગયો હતો? એ તારી બનાવેલી કાયાની અંદર, ત્યાં પૂરેલા પ્રાણની અંદર, ત્યાં પૂરેલું પંખીડા કોઈ ભૂવો ઉડાડી જાય તો ભૂત છે ભગવાન ના. આવું મારું શીખોતરનું કહેવાનું. એ તમારી માનસિકતાને જોઈને એવું કરે કે જો અમે એવું કરવાથી એ દુઃખી થાય. તમે ચીડાવો તો થાય. તમે ચીડાવો ને તમે આનંદ કરો તો કાંઈ થાય નહીં. ઉપરથી એમને ઢીલા લમણા લઈને ફરતા હોય કે અમને કાંઈ થતું જ નથી. હા, એમને કાંઈ થતું જ નથી. મજા. તમે તમારી જે માનસિકતા રહે ને એને નીચી ના રાખશો. તમે ઉજાગર ખુશમાં રહો. આ સૃષ્ટિ મારી ચામુંડાની છે ને, આમાં મારો ભગવાન મારી ભેળો છે, મને કાંઈ થાય નહીં. જે કાંઈ થાય છે ને એની મરજીથી થાય છે, બાકી કોઈ આમાં કાંઈ ભાગ ભજવતું નથી. હરી એનો પછી જો તમે જો જગત આખું તમારી ઉપર તાજી ભરતું ને એમના ઢીલા લમણા થઈ જાય છે, નાના મોટા થઈને ફરતા છે અને તમે લેર કરતા. આ રમત ને ઓળખી જાઓ તમે. એનું કારણ શું? એમને રાજી થાય એવું કાર્ય તમે કરો છો, એમાં એમનો કોઈ વાંક જ નથી. વરસાદ આવેલા દેડકા ડ્રાઉં કરે, એમાં દેડકાનો વાંક કે વરસાદનો વાંક? હા, વરસાદ પડ્યો એટલે ડ્રાઉં કરે, નકર એ ક્યાંય ભોયમાં પહેરી રહ્યો, દેખાતા જ નથી. બરાબર. એટલે આ બધી વસ્તુ તમારાથી જ થાય છે. તમારે શું કરવું ને તમારે વિચારવાનું. અને શિકોતર જોડે, આ ઈયાવાની શિકોતર જોડે વાત રહે ને, વચનની ને વાણીની અને સદબુદ્ધિની અને ગુરુમુખીની વાત નીકળશે. કોઈ અંધશ્રદ્ધાની કોઈ વાત નીકળશે નહીં. આ સત્યતા સિવાય કાંઈ નીકળશે નહીં. કોઈને ગમતું હોય, કોઈને ના ગમતું હોય, એની મને કોઈ પરવાર નથી. કારણ કે સત્યથી આગળ વિશેષ મારી જોડે કાંઈ નથી. કારણ કે જબરું બતાવવા બેઠો તો 17 વર્ષના વાણા વહી ગયા, પણ મારા શબ્દની અંદર, મારા વચનની અંદર અને મારા વાતની અંદર કોઈ પ્રતિભાર પણ ફેર પડ્યો નથી. મારો ભગવાન પડવા પણ નહીં દે. રામ ભૂલી જવાનું. આજે 2006 મારે શરીરમાં 12 ઓપરેશન થઈ ગયા. હું ખુદ ક્યાંય નથી, મેં ઘરનો મેં કામ એક છોકરો હજી હાલમાં શરીરમાં સારું નથી. એટલે કઈ બીમારીમાં 2 ઓપરેશન કરાવી. નીચે પગની નીચે હોલ થઈ ગયો છે, એની અંદર સર્જરી કરાવી. હવે અત્યારે એ સર્જરી મારી ખુલી ગઈ. ડોક્ટરની સારવાર ચાલુ છે. હું શરીરથી આવી બધી પીડાઓથી તરફડિયા મારું છું. શરીરની પીડાને નષ્ટ કરવી હોય, શરીરમાંથી જીવવાનું બંધ કરીને આત્માથી જીવો. જ્યાં સુધી શરીરમાં જીવો છો ત્યાં સુધી પીડા રહેશે. આત્માથી જીવો તો પીડા નષ્ટ થઈ જશે. આ ગુરુ મંત્ર છે મારું કઈ નહીં. આ ગુરુ મંત્ર. કોઈ પણ પીડા તો આવવાની શરીરની, ઘડપણ આવશે એટલે તૈયારી બધા રાખજો. ઘડપણની અંદર શરીરથી જીવ્યા તો પીડાનો પાર નહીં. ઘડપણની અંદર આત્માથી જીવ્યા તો પીડા આવીને જતી રહેશે, શરીરે છૂટી જશે તો કોઈ ચિંતા, કોઈ બૂમ રહેશે નહીં. એટલે હવે આત્માથી જીવવાનું ચાલુ કરો. શરીર તો પીડા છે, શરીર બદલી શકવાનું કોઈ
નથી. આ કાયા બને ને કાયાની ઇફેક્ટ થાય ને પછી એ ચમત્કાર બીજો થતો નથી. મેં હમણાં જ કીધું કે ભગવાન કોઈ ચમત્કાર કરતો નથી, પણ એ સમય ચક્રમાં ઝઝુમવાની તાકાત ફક્ત આપે છે, એનું નામ તો ભગવાન. હું તમને એ જ કહું છું. તમને શરીરની અંદર સર્જરી ખુલી જશે, તકલીફ થાય, શરીરમાં દુખાવો થાય છે, એને પડતું મૂકીને આત્માથી જીવો. હું શરીરની અંદર છું અને શરીર ટકશે ત્યાં સુધી મારા અંદર રહેવાનું છે, બાકી બધું થયા કરશે. અને બસ દુનિયાને અલગ દ્રષ્ટિથી જોવાનું ચાલુ કરો એટલે તમને જીવવાની પણ મજા આવશે. હા, મારા પણ આનો ભાવ છોડી દો, મારું કાંઈ નથી. બસ આ ઠેઠની વાતો કહું કદાચ સમજતા વાર લાગે, પણ હું જે કહીશ એ સત્ય કહીશ. રામ મારા છોકરાએ એમ લગ્ન કર્યા. આજે હમણાં 26 તારીખ આવશે ને 1 વર્ષ થાય. મારા છોકરાએ મને કીધું કે મારા લગ્ન કરવાના. મેં એને સમજાવ્યું, હું તો હવે થોડીક વાર છોડી જશે, મારા કાકાનો પ્રશ્ન થઈ જાય ને પછી તું જ્યાં કરી ને એનું મોટું થઈ. એટલે સામેની પાર્ટીએ છોકરા એને મળી અને વારંવાર એ લોકોએ કરી નાખ્યા. હવે એ પ્રસંગ કહેતા પછી છોકરી લઈ છોકરાને બારોમાં બીજે એવા માટે એને લઈ ગઈ. 2 મહિને ત્યાં અલગથી જ જાય. હું પોતે ભાડાના મકાનમાં રહું છું. છોકરાને સમજાવ્યું, પાછો તો લાવ્યો. છોકરી 2 દી મારા ઘેર જઈ, 5 દી એને ઘેર. એમ કરીને 2 મહિના હું મારા ઘેર ગઈ. અત્યારે હાલમાં એને ઘેર છે. તો છોકરો અત્યારે મારી જોડે લડે, હું એને લાવું કરું. દિવાળીના દિવસે મારી જોડે થોડી ઘરમાં નવા વર્ષના દિવસે 2-3 વર્ષના દિવસે થોડી મગજમારી થઈ ગઈ. એટલે 5 કલાકની છોકરીએ માથાકૂટ કરી. તો જેને લઈને હું ખુદ આવો ગભરાઈ ગયો. આજે 12 ઓપરેશન કરેલું, હું પોતે જીવું છું. કાલે મારા બાપો એની ના સમજને કારણે એ છોકરીને લઈને આવે, કાલે કંઈ આ ના કરે, મુસીબતમાં મૂકી દે, તો હું મારા છોકરાને કોઈ બાબતે મદદ આપું એમ નથી. તો મારે શું કરવું જોઈએ? છોકરો ત્યારે હું લાવું અને હું મારી એવી ઈચ્છા છે કે જે દિવાળીમાં જેનો પૈસા આપ્યો એનાથી હું ખુદ ડરી ગયો કે મારો છોકરો આમાંથી બહાર નીકળી જાય તો સારું. હવે એ હું નહીં સમજતો કે એ લોકોએ એની રમતને લઈને મારા છોકરાને ફસાયો કે શું કર્યું છે. હું એમાં કઈ ગાંઠી ચાહતો નથી. સમય એનો ન્યાય આપશે. છોકરાને ફસાવે છે, છોકરાને ખબર પડશે અને એમાંથી નીકળી જશે. અને જો કદાચ બેને પ્રેમ લગ્ન જ કર્યા છે તો આ પ્રેમ લગ્નનો અંત આવો જ હોય છે. અમીરભાઈ, ઈચ્છાઓ હોય એ પ્રમાણે વર્તન કરવું. સંબંધોના પોતાના સંબંધો પોતાની બે જણાથી અહેમિયત કોઈને આપવાની નહીં, સમાજને આપવાની નહીં, મા બાપને આપવાની કે નહીં, કુટુંબને આપવાની. એને પ્રેમ કહે છે લોકો અમીરભાઈ. એટલે આ બધી વસ્તુમાં આ ભ્રમિત, આને શું કહેવાય કે ભ્રમ કહેવાય. ભ્રમજાળમાં બધા ફસાયેલા છે. આ મોહ જયારે ભંગ થશે ને એટલે તારા છોકરાઓ આપમેળે ખબર પડશે કે અમે ખોટું કર્યું. અને આપમેળે ખબર પડશે ઠોકર વાગશે જ્ઞાન થશે. જ્ઞાન થશે પછી એનો રસ્તો નીકળી જાય. અત્યારે તાત્કાલિક તમે કરવા જાઓ તો બધા તકલીફમાં આવી જશે. હું એમ કહું કે મારો છોકરો મારી જોડે લડે એટલે એને લાવવા માંગતો. તો આજે હું આ માણસ રડે બેઠો, માં મને શું કહે? એક જ વસ્તુ કેવું તો લાવી દેવા દો અમીરભાઈ. કારણ કે એમાં કાંઈ થશે તો નામ તમારું આવશે ને તમે છેલ્લે ધોરામાં ધૂળ પડે એવું થાય નહીં. તમારી ઉપર બધું આવે નહીં. અને કાલ લઈને છોકરો એવું ના કે મારા બાપે મારી જિંદગી ખરાબ કરીને કે મારે તો અસલ હેઠતું હતું. અમીરભાઈ, એવું થાય નહીં. એની કરતા એમને લાવી દેવા દે. ઘરની અંદર અશાંતિનું વાતાવરણ હોય ને ત્યાં બધી પરિસ્થિતિ બહુ ઊભી થતી હોય છે. જે સાંત્વના મળી જાય ને પછી કોઈ વાયરો આવતો નથી. અત્યારે તો હું તમારા માર્ગદર્શન પ્રમાણે ઘેર જઈને બાબાને કહી દઉં કે તારે જેમ તને ઠીક લાગે એમ તું કરી. તારું જીવન છે બેટા, તને ઠીક લાગે એમ કરે. આ કાયા મારી બહુ લાંબી ટકવાની નથી. બહુ બધું 5 કે 10 વર્ષ સાંભળ, પછી તારું જીવન આખું લેવાનું છે. તને જે યોગ્ય લાગે લાંબા સમયનો વિચાર કે લાય, બાકી તું મને કટકો રોટલો આપીશ ને હું ખાઈ લઈશ, બાકી મારી ચિંતા કરીશ નહીં. આટલું કહી દો એટલે એને સમય વિચારવાનો મળશે ને આત્મા જાગશે ને આત્માથી વિચારશે કે મારે શું કરવું અને શું ના કરવું. પછી જે નિર્ણય લે ને સ્વીકાર લેવાનો. તમારે એક શબ્દ પણ કહેવા નહીં તું શું કામ લાવ્યો, કારણ કે જીવન એનું છે, એમાં કઈ હસ્તક્ષેપ થાય એમ નથી. એને જે દિવાળીમાં જે માથાકૂટ કરી નવા વર્ષે
એને લઈને મારા શરીરમાં જે ડર છે તારા શરીરમાં જે ડર હોય એને નહીં સાંભળ્યો હોય, એના શરીરમાં નહીં હોય, અને એના શરીરમાં ડર ના લાગતો તો પછી ભલે વેઠી લેશે અમીરજી. એ તને ડર છે, એને તો નહીં હોય કદાચ, એને તો સામાન્ય લાગતું એક્સેપ્ટ કરી લીધું, હોય આટલું બધું. જે દીકરી આવી છે ને, આ લોકો બહુ હેરાન કરે છે, બહુ જ. બધી રીતે ધાક ધમકી આપે છે અને છોકરા લાયક નથી. તો હવે બેટા પાવનબેન, તમારાથી કઈ થઈ શકશે? તમે હા કહો કે છૂટું કરી દો, છૂટું થઈ જાય? ના થાય. આમ નહીં કહેતો બી ના થાય. છોકરાની અંદર કંઈક પરિવર્તન આવવાનું એ કહે, અને એમે સમય સાથ હાલો તો થાય. ને કે પેલી કેસ કરી દે, છોકરા પુરાઈ દે જેલમાં, શું કરશો તમે? તમે પાછા ઉપરથી તકલીફ આવશે, ઉપરથી ચિંતાઓ થશે, ઉપરથી બીજું ઉત્પન્ન થશે, શરીર સારું નહીં રહે, ઉપરથી વ્યાધિઓ ઉત્પન્ન થશે. એની કરતા સમય જે પ્રમાણે હાલે છે ને ચૂપચાપ કરીને જોયા કરો. તમારી માતા ઉપર વિશ્વાસ રાખો કે આનું પરિણામ કંઈક સારું હાલશે. એમાંનું આપી દો, કારણ કે આમાં તમે એકે બાજુ પહોંચી વળે એવા નથી. હું ચોખ્ખો શબ્દ કહું છું. રામ એનો હોપી દો, એટલે એ જે કરે ને એ નિર્ણય મંજૂર. રામ નાની બેબી છે, અમારે ઘેર ગામને માંડવો હતો. તે માંડવામાં એને ત્યારે ફોન નથી આવતો, એ વખતે એને ફોન આવી ગયો. લગ્ન કરેલા છે દીકરીના? કુમારી. કોઈ વાંધો નહીં, ચિંતા ના કરો. કદાચ ચામુંડા કઈ સારું કરવા આવીને ખમકારો માં તમને ભરોસો આપીને ગઈ છે. સાંભળો અમીરભાઈ, તમારી કુળદેવી જે થતી હોય બરાબર, કોઈ ચિંતા ના, કોઈ બહાર ની દેવું નથી. તમારે કરી દે એમ કે હું બેઠી છું, ચિંતા કરશો ને. કુવાસી ના કાંઠા ખાલી તમને પડકલું મારીને જઈ, ખાલી કેવા કે મારી ઉપર ભરોસો રાખજો બેટા. એ ભરોસો કેવા માટે આવી હતી, બીજું કાંઈ કર્યું નથી. કોઈ પારકું કાંઈ નથી, ચિંતા કરશો કોઈ એમ ના કરશો. રામ રામ બધું હારાવાના થઈ જશે, બધું માતા કરી દેશે. જે કીધું એટલું રાખો, બીજું કોઈ વેમ રાખશો નહીં. એની ઉપર વિશ્વાસ રાખો, સારું થઈ જશે, થઈ જશે, થઈ જશે. મારા વચન છે. આજા ખમા એને કહી દીધું બધું. એમાં ભરોસો મૂકી દેવાનો માતાજી ઉપર, કોઈ ચિંતા રાખવાની નહીં. અને એ માતાજી ઉપર તું કહી દઈશ એટલે તારું બધું પૂરું થઈ જાય. વાનવટીનું કીધું ને એટલું એના પર મૂકી દેજે, તારું બધું રેડી. બરોબર? ઈચ્છા થાય તો આવવાનું, કોઈ જરૂર નથી. કોઈ રવિવાર ભરવાના નથી. આનંદ થાય કે આપણે ચલો આંટો મારવા જાવું હોય તો વસ્તુ તો જ તે, નહીં તો કાંઈ નહીં. જાઓ. બોલો શ્રી વાણજી શ્રી પુત્ર